ફાઇનલ મિત્રો આપણે કેરી ખાય તો જોશું. કેમ છો મિત્રો? ફરી એક આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે કાંતિકભાઈની વાડીએ જવાના છે અને કેરી ઉપાડવાના છે. વિડીયોમાં બન્યા છે. ત્રણેય મિત્રો આવે છે, હું જોઉં છું. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે અને કેરી પડવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. તમે જોવો છો મારા ધવલભાઈ છેડા છે ઉપર. તો મિત્રો આ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો બધા મિત્રો કેરી પાડે તમે જોવો છો. વિમલભાઈ પાકલ કેરી મળે છે અત્યારે, કેરી પડતા છે એટલે એને ચડી છે. જોઈ લો મિત્રો, આવો કેરી ખાવા ગીરમાં. ફાઇનલ મિત્રો 10:30 વાગી ગયા અને સા આવી ગયો છે. જોઉં છો બધા સા પી છે. પછી બીજું ચાર લઈને આવ્યો ને આને બે દઈ દે, આને બે દઈ દે લંકાઈ. તો ફાઇનલી અમારે ધવલભાઈ માવો બનાવે છે. જોઉં છો તો ફાઇનલ મિત્રો બધા અમે સા પીને કામે લાગી ગયા છે. જોઉં છો કેરી પાડવામાં. તો ફાઇનલ મિત્રો કેરી પડી ગઈ છે. આપણે હવે જઈએ ઘર તરફ, કારણ કે કેરી તો પડી પડી છે ને પાડી તો લીધી. હા મસ્ત ગાંડી ગીરની મિત્રો. તો અમે કેરી તો મૂક્યા લાય પાછા પાડવા. તો મિત્રો સમયની વાત કરીએ તો 12:30 વાગી ગયા છે ને અમે કેરી પડીને આવ્યા છે. હવે જવાનું છે જમવા. તો ક્યાં જમવાનું છે કાર્તિકભાઈ? હોટલમાં લઈ જાય છે બધાને. કાર્તિકભાઈ તમારી તરફ જમવા લઈ જાય એમ ને? ચાલો મિત્રો જમી આવીએ. તો મિત્રો 12:30 વાગ્યા સુધીમાં આટલી કેરી કાઢી છે. તમે જોવો છો.
ફાઇનલ મિત્રો આપણે હોટલે પૂગી ગયા છે, તમે જોઉં છો. તો અત્યારે અમારા વિમલભાઈ અને કાર્તિકભાઈ નીતિનભાઈ ખોખા ભરે છે, તમે જોઉં છો. પ્યોર ગીરની પ્રખ્યાત હો. અમારે ધવલભાઈ ખોખા હારે છે. મિત્રો ફાઇનલી સા આવી ગઈ છે અને અમે બધા પીવાના છે સા. હેલો ગાઈસ. હેલો ગાઈસ. ફાઇનલ મિત્રો પાછો સા આવી ગયો છે. ફાઇનલ મિત્રો આપણે ઘર તરફ જઈએ તો મળીએ બીજા વિડીયોમાં.